દાદાની જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે અમે પણ દર્શન કર્યા છે. અવારનવાર દર્શન આવીએ છીએ, પણ આજના દર્શનથી અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ. બીજું કે સમગ્ર વીરપુર વાસીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને દાદાને શ્રદ્ધાંજલિ આપે છે. અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ જલારામ બાપાના મંદિરમાં વર્ષોથી કોઈ પણ જાતનું રોકડ કે કોઈ પણ સ્વરૂપે વસ્તુનું દાન સ્વીકારવામાં આવતું નથી, અને છતાં બંને ટાઈમ અન્ન ભોજનાલય ચાલુ હોય છે અને દેશ વિદેશથી પણ લોકો દર્શને આવે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે. આજે આપ જોઈ શકો છો, વીરપુરના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને જલારામ બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે આપણે વાત કરીએ તો આજના દિવસે વીરપુરમાં તમામ દુકાનો બંધ હોય, પરંતુ બહારથી આવતા ભાવિકોને દર્શનાર્થે જતા હોય તેઓને નાળિયેર પ્રસાદ તથા ફૂલહાર અને મેડિકલ વ્યવસ્થાઓ મળી રહે તેવી વ્યવસ્થા, તે રીતેની વ્યવસ્થા રાખવામાં આવી છે. અને જલારામ બાપાની જગ્યામાં દર્શન તથા જલારામ બાપાની પ્રસાદી રાબેતા મુજબ જ શરૂ